માં મેલડીને ન્યાયની દેવી માનવામાં આવે છે. તેમની ભવિષ્યવાણી મુજબ ગમે તેટલો અંધકાર કે અસત્ય હોય, અંતે સત્યનો જ વિજય થશે. જે વ્યક્તિ સાચી છે અને જેના પર અન્યાય થયો છે, તેની વહારે માં મેલડી ચોક્કસ આવશે. લોકવાયકા મુજબ માતાજીએ કળિયુગના લક્ષણો વિશે પણ સંકેતો આપ્યા છે. ધર્મમાં પરિવર્તન, લોકો બાહ્ય દેખાવમાં વધુ અને ભક્તિમાં ઓછા મન લગાડશે. સંબંધોમાં અંતર, નિસ્વાર્થ પ્રેમ ઘટશે અને સ્વાર્થ વધશે. ત્યારે માતાજી પોતાના સાચા ભક્તોની રક્ષા કરશે. માતાજીની વાણીમાં હંમેશા કર્મો પર ભાર મૂકવામાં આવ્યો છે. જેવું કરશો તેવું ભરશો. માણસે પોતાના કર્મોનું ફળ આ જ જન્મમાં ભોગવવું પડશે. કોઈનું ખરાબ કરનાર ક્યારેય સુખી નહીં થાય, તે માતાજીનું અટલ વચન ગણાય છે. ભક્તો માટે અભય વચન. મેલડી માના ડાકલામાં વારંવાર એક વાત આવે છે કે તું ડગલું ભરીશ તો હું વહારે આવીશ. જે ભક્ત સાચા હૃદયથી અને નીતિથી ચાલે છે, તેને ગમે તેવી આફતમાંથી માં બહાર કાઢશે. ગરીબ અને લાચાર લોકોના આંસુમાં ક્યારે પડવા દેતી નથી. માં મેલડીની ભવિષ્યવાણી કોઈ ચોક્કસ તારીખ માટે નથી, પરંતુ તે જીવન જીવવાની રીત અને આવનારા સમયના સંકેતો છે. ભક્તો માને છે કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જશે, ત્યારે માં મેલડી પોતાના પરચા બતાવશે અને ન્યાય કરશે. જય માં મેલડી.